મહેસાણા જિલ્લામાં દેત્રોજના રાજપુરા ગામે ધાર્મિક કાર્યક્રમમાં સેવ ખમણી ખાવાથી 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. આ ઉપરાંત અગાઉ સતલાસણાની સ્કૂલમાં પણ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જે બાદ ફ્રૂટ તથા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે. આવી ઘટનાઓથી બચવા માટે ખાસ કરીને જાહેર પ્રસંગોમાં ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. નાસ્તામાં સેવ ખમણી રાખી હતી તે 12 વાગ્યા પછી થોડો ટાઈમ વધી ગયો તો ફૂડ પોઈઝન થઈ ગયું. એના કારણે બધા ઉલટી ને એવું બધું થતું હતું. તે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અને કોઈ એટલું બધું ગંભીર ઈજા નહીં, બધાને નોર્મલ છે. આશરે કેટલા લોકો હશે? આશરે 60 જેવા હશે, 45. રાતે 12 વાગે સેવ ખમણીનો નાસ્તો આપવામાં આવ્યો અને એ ખાધા પછી કલાકની અંદર લોકોને ઝાડા ઉલટી થઈ અને પ્રાથમિક સારવાર માટે કટોસણ જોડ દવાખાને અમે લઈ ગયા અને ત્યાંથી વધારે સારવારની જરૂર પડતા ભાગીદેવ હોસ્પિટલની અંદર અમે એડમિટ થયેલા છે. અત્યારે ભાગીદેવ હોસ્પિટલમાં 70 જણા છે અને બીજા પ્લસ ખાનગી હોસ્પિટલમાં 30 જણા, એટલે 100 જણનો અંદાજ છે. બીજા 51 જણ કટોસણ રોડની અંદર જે પ્રાઇવેટ હોસ્પિટલ દવાખાનું છે, પૂજન હોસ્પિટલ, ત્યાં એની અંદર સારવાર લઈ ગયા. એટલે કોઈ ગંભીર બાબત નહીં, કોઈને કોઈ પ્રોબ્લેમ નહીં, સારું. ગામમાં યોજાયેલ એક ધાર્મિક કાર્યક્રમમાં પ્રસાદ તરીકે સેવ ખમણી ખાધા બાદ ગ્રામજનોની તબિયત લથડી હતી. પ્રાથમિક અહેવાલો મુજબ 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. ભોજન લીધાના થોડા સમય બાદ લોકોને ઉલટી, ઉબકા અને ચક્કર આવવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ દેત્રોજ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી.